નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં રક્ષાબંધન, સાતમ આઠમ તેમજ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વધારાનો અનાજ, રેગ્યુલર અનાજ તેમજ શું ડબલ અનાજ મળશે કે નહીં એમની વિગતવાર માહિતી આજના વિડીયોના મારફતે મિત્રો આપણે જોશું અને જાણીશું। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે એપીએલ, બીપીએલ તેમજ એવાય કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં તહેવારો નિમિત્તે કેટલું અનાજ આપવામાં આવશે, રેગ્યુલર અનાજ કેટલું રહેશે તેમજ વધારાનું અનાજ કેટલું આપવામાં આવશે। સાથે સાથે મિત્રો આપણે જોશું કે શું આ વખતે તહેવારો નિમિત્તે ડબલ અનાજ આપવામાં આવશે કે નહીં। સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોના મારફતે મિત્રો આપણે જોશું અને જાણીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે એપીએલ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં તહેવારો નિમિત્તે કેટલો અનાજનો જથ્થો મળવા પાત્ર રહેશે એમની। તો મિત્રો, સૌપ્રથમ તો આવે છે ઘઉં। તો મિત્રો, એનએફએસએ પીએસએસ ઘઉં જે મિત્રો પર વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, એ વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ ફોર્ટિફાઈડ ચોખાની। તો મિત્રો, એનએફએસએ પીએસએસ ફોર્ટિફાઈડ ચોખા છે જે પર વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે। સાથે સાથે મિત્રો ચોખાની અવેજીમાં પર વ્યક્તિ દીઠ આપને ઓગસ્ટ 2024ના મહિનામાં 1 કિલોગ્રામ બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે, વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે બાજરી પણ। ત્યાર પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની। તો મિત્રો, એનએફએસએ પીએસએસ તુવેર દાળ છે જે 1 કિલોગ્રામ કાર્ડ દીઠ મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹50થી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ આખા ચણાની। તો મિત્રો, એનએફએસએ પીએસએસ આખા ચણા છે જે મિત્રો 1 કિલોગ્રામ કાર્ડ દીઠ આપને પ્રોવાઈડ કરવામાં આવશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹30થી પર કિલોએ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપને મળવાપાત્ર રહેશે સિંગતેલ, જે મિત્રો આપને એનએફએસએ પીએસએસ સિંગતેલ છે તે કાર્ડ દીઠ તહેવારો નિમિત્તે 1 લીટર આપને મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹100થી પર લીટરે કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો લાસ્ટમાં આવે છે મીઠું એટલે કે નમક। તો મિત્રો, નમક છે જે 1 કિલોગ્રામ કાર્ડ દીઠ આપને પ્રોવાઈડ કરવામાં આવશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹1થી પર કિલોએ કરવાની રહેશે। તો મિત્રો, આટલો અનાજનો જથ્થો ઓગસ્ટ 2024ના મહિનામાં એપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં તહેવારો નિમિત્તે અનાજનો જથ્થો કેટલો મળવાપાત્ર રહેશે એમની। તો મિત્રો, એમાંનું પેલું આવે છે ઘઉં। તો મિત્રો, એનએફએસએ પીએસએસ ઘઉં છે જે પર વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ફોર્ટિફાઈડ ચોખાની। તો મિત્રો, ફોર્ટિફાઈડ ચોખા છે જે 2 કિલોગ્રામ પર વ્યક્તિ દીઠ આપને મળવાપાત્ર રહેશે, વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે। પ્લસ મિત્રો, ઓગસ્ટ 2024ના મહિનામાં ચોખાની અવેજીમાં 1 કિલોગ્રામ પર વ્યક્તિ દીઠ બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની। તો મિત્રો, એનએફએસએ પીએસએસ તુવેર દાળ છે જે 1 કિલોગ્રામ કાર્ડ દીઠ આપને મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹50થી પર કિલોએ કરવાની રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ ખાંડની। તો મિત્રો, એનએફએસએ પીએસએસ બીપીએલ ખાંડ છે જે 2 કિલોગ્રામ કાર્ડ દીઠ આપને મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹22થી કરવાની રહેશે પર કિલોએ। હાલ મિત્રો, જે હું આપને અહીંયા ખાંડનો જથ્થો જણાવું છું એમાં રેશન કાર્ડમાં 5 સભ્યના નામ હોય એ પ્રમાણેનો જથ્થો રહેલો છે, કારણ કે મિત્રો જે સરકાર દ્વારા ખાંડમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે નિયમો અનુસાર, એટલે કે મિત્રો જે 5 થી 8 સભ્યના નામ હોય કાર્ડમાં તો આપને 2 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર હોય છે। તે મુજબના હાલ હું આપને ખાંડનો જથ્થો જણાવું છું। ત્યાર પછી મિત્રો વાત કરીએ આખા ચણાની। તો મિત્રો, એનએફએસએ પીએસએસ આખા ચણા જે મિત્રો આપને 1 કિલોગ્રામ કાર્ડ દીઠ મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹30થી પર કિલોએ કરવાની રહેશે।
તેમના પછી મિત્રો વાત કરીએ સિંગતેલની, તો મિત્રો NFSA PSS સિંગતેલ જે મિત્રો કાર્ડ દીઠ 1 લીટર તહેવારો નિમિત્તે આપવામાં આવશે, જે મિત્રો એમની ભરપાઈ આપે ₹100 થી પર લીટરે કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો લાસ્ટમાં આવે છે મીઠું એટલે કે નમક, તો મિત્રો ફોર્ટિફાઈડ નમક છે જે 1 કિલોગ્રામ કાર્ડ દીઠ આપને મળવા પાત્ર રહેશે. એમની ભરપાઈ મિત્રો આપે ₹1 થી કરવાની રહેશે. તો મિત્રો ઓગસ્ટ 2024ના મહિનામાં BPL રેશનિંગ કાર્ડ ધારકોને તહેવારો નિમિત્તે આટલો અનાજનો જથ્થો પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે AY એટલે કે અંત્યોદય કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં તહેવારો નિમિત્તે અનાજનો જથ્થો કેટલો મળવા પાત્ર રહેશે એમની. તો મિત્રો એમાંનું પેલું આવે છે કે ઘઉં. તો મિત્રો અંત્યોદય ઘઉંની વાત કરીએ તો મિત્રો કાર્ડ દીઠ 10 કિલોગ્રામ ઘઉં વિનામૂલ્યે મળવા પાત્ર રહેશે. તેમના પછી મિત્રો વાત કરીએ ફોર્ટિફાઈડ ચોખાની, તો મિત્રો ફોર્ટિફાઈડ ચોખા છે જે કાર્ડ દીઠ 10 કિલોગ્રામ મળવા પાત્ર રહેશે, વિનામૂલ્યે મળવા પાત્ર રહેશે. સાથે સાથે મિત્રો ચોખાની અવેજીમાં રેશનિંગ કાર્ડ ધારકોને, અંત્યોદય કાર્ડ ધારકોને 5 કિલોગ્રામ બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે. બાજરી પણ મિત્રો આપને વિનામૂલ્યે પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની, તો મિત્રો અંત્યોદય તુવેર દાળ જે 1 કિલોગ્રામ કાર્ડ દીઠ આપને આપવામાં આવશે. એમની ભરપાઈ મિત્રો આપે ₹50 થી પર કિલોએ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ ખાંડની, તો મિત્રો ખાંડ છે જે 2 કિલોગ્રામ કાર્ડ દીઠ આપને મળવા પાત્ર રહેશે. એમની ભરપાઈ મિત્રો આપે ₹15 થી પર કિલોએ કરવાની રહેશે. અહીંયા પણ મિત્રો જે અંત્યોદય કાર્ડમાં જે 5 સભ્યના નામ હોય એ પ્રમાણેનું જ ખાંડનું વિતરણ કરવામાં આવશે, એમની ખાસ નોંધ લેવી. ત્યાર પછી મિત્રો વાત કરીએ આખા ચણાની, તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને આખા ચણા 1 કિલોગ્રામ કાર્ડ દીઠ આપવામાં આવશે. એમની ભરપાઈ મિત્રો આપે ₹30 થી પર કિલોએ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ સિંગતેલની, તો મિત્રો સિંગતેલ છે જે 1 લીટર કાર્ડ દીઠ તહેવારો નિમિત્તે આપને આપવામાં આવશે, જેમની ભરપાઈ મિત્રો આપે ₹100 થી લીટરે કરવાની રહેશે. લાસ્ટમાં મિત્રો આવે છે મીઠું એટલે કે નમક, તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને ફોર્ટિફાઈડ નમક છે જે 1 કિલોગ્રામ કાર્ડ દીઠ આપવામાં આવશે. એમની ભરપાઈ મિત્રો આપે ₹1 થી કરવાની રહેશે. તો મિત્રો આટલો અનાજનો જથ્થો AY એટલે કે અંત્યોદય કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં આપવામાં આવશે. મિત્રો બસ આ જ હતી રેશનિંગ કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં રક્ષાબંધન, સાતમ આઠમ તેમજ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે, તહેવારો નિમિત્તે વધારાનો અનાજ કેટલું મળવાપાત્ર રહેશે એમની વિગતવાર માહિતી, જેમાં મિત્રો આપને ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, ચણા, તુવેર દાળ, નમક તેમજ સિંગતેલનું વિતરણ કરવામાં આવશે. જેમાં મિત્રો અમુક વસ્તુ વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે, બાકીની વસ્તુના મિત્રો આપે પૈસાની ભરપાઈ કરવાની રહેશે. હાલ મિત્રો ઓગસ્ટ 2024ના મહિનામાં ડબલ અનાજ આપવામાં આવશે નહીં. અમુક વસ્તુનો મિત્રો વધારાનો અનાજ આપવામાં આવશે, જેમ કે મિત્રો બાજરી, સિંગતેલ વગેરે જેવાનો વધારો કરવામાં આવેલો છે. તો મિત્રો APL, BPL તેમજ AY કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના મહિનામાં તહેવારો નિમિત્તે આટલો અનાજનો જથ્થો સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે.